મારું નામ છાયા છે. હું 19 વર્ષની છું. મારા નાનકડા સંસારમાં જીવી રહી છું. મારા પરિવારમાં મારી દીદી છે, જે હાલ લગ્નિત છે, અને મનેથી 2 વર્ષ મોટી એક ભાઈ છે. આપણી બંનેની રૂમ બાજુ-બાજુ છે અને વચ્ચે બાથરૂમ છે, જેના દરવાજા બંને રૂમની તરફ ખોલતા હોય છે. હું હમણાં અભ્યાસ કરતી છું અને જીવન પોતાની રફતારમાં આગળ ચાલી રહ્યું છે. એક દિવસની વાત છે. હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. અચાનક મને એવું લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યો છે. એક જાડુ અસ્વસ્થતા થઈ અને હું ત્વરિત નાહી અને પોતાનો રૂમ આવું. મન થોડી ઉથળું હતું, પણ વધુ વિચાર નથી કર્યો. રાત્રે મારા ભાઈ મારા રૂમમાં આવ્યો. હંમેશાની જેમ તે મારા સાથે બેસીને વાત કરવા લાગ્યો. તે મારા બેગ પર જ બેસી ગયો અને પોતાના મોબાઈલમાં કંઈક જોવા લાગ્યો. મેં મારા વાળ ખોલ્યા, કંઘી કરી અને થોડું દાળો લગાવ્યો. પછી મેં એને કહ્યું, હું સૂઈ રહી છું. જો તને અહીં જ સૂઈને રહેવું હોય તો હેજે, નહીતર લાઇટ બંધ કરી જઈ દે. હું તેની તરફ મુખ કરીને એક પરીતી હતી. થાકી જવાના કારણે થોડા જ ક્ષણમાં મને ઊંઘ આવી ગઈ. મને ખબર નહોતી કે તે રાત્રે શું થવાનું હતું. થોડીવાર પછી ભાઈએ મને તપાસવા માટે બોલાવ્યું, પણ હું ઊંડા ઊંઘમાં હતી. મારી કોઈ પ્રતિક્રિયા ન જોઈને તેણે લાઇટ બંધ કરી અને મારા પાસેથી જ સૂઈ ગયું. નેતું જ જ્યારે મારી આંખ ખુલી તો તે મારા બાજુમાં સૂઈ રહ્યો હતો. રૂમમાં સવારની નરમ રોશની હતી અને બધું શાંત લાગતું હતું. છતાં મારા મનમાં એક પ્રશ્ન ઉઠતો રહ્યો. ગઈકાલે બાથરૂમમાં જે અસ્વસ્થતા અનુભવી હતી, સવારની એ શાંતિમાં પણ તે ચિંતાનો ભાવ મારા મનમાં ફરતો રહ્યો. મને ભાઈ દેખ્યો, જે હજી પણ ઊંઘમાં હતો. તેનો ચહેરો શાંત લાગતો હતો, જેમ હંમેશા રહે છે. તે છતાં ગઈકાલની તે અજાણી અનુભૂતિ મારી દિમાગમાં વારંવાર આવી રહી હતી. હું ચૂપકે ઉઠી ગઈ, વાળ બાંધી અને બાથરૂમ તરફ ગઈ. દરવાજો ખોલતાં જ મારી નજર એ નાનકડી વેન્ટિલેશન વિન્ડો પર પડી, જે બાથરૂમ અને મારા રૂમને જોડતી હતી. તે થોડી ખુલેલી હતી અને મને યાદ આવ્યું કે હું તેને બંધ કરવાનું ભૂલી ગઈ હતી. મેં ઝડપથી વિન્ડો બંધ કરી અને મારા રૂમમાં પરત આવી. ભાઈ હવે જાગી ચૂક્યો હતો અને મોબાઈલ સ્ક્રોલ કરતો હતો. સવારે જ એટલી વહેલી ખુશીથી તેણે સ્મિત આપીને પૂછ્યું. મેં હળવો હસીને ટાળી દીધું, પણ મારા મનમાં પ્રશ્નો ફરતા રહ્યા. શું ગઈ રાત્રે કોઈ ખરેખર મને જોઈનારી હતી કે આ બધું માત્ર મારા ભાઈનું પ્રતિકાર હતું? દિવસ પસાર થતા મેં જાતને અભ્યાસમાં વ્યસ્ત રાખી દીધું, પણ તે અસ્વસ્થતા ઘટતી નહોતી. રાત્રે ભોજન બાદ ભાઈ ફરી મારા રૂમમાં આવ્યો. આ વખતડો તે થોડા વધારે બોલચાલુ હતો. છાયા, તું આજકાલ કંઈક ચૂપચાપ છે, શું વાત છે? તેણે પૂછ્યું. મેં માત્ર એટલું કર્યું, થોડી થાકી ગઈ છું. રાત્રે જ્યારે હું સૂવા માટે તૈયારી કરી રહી હતી, તો મેં ફરી બાથરૂમનો દરવાજો અને વેન્ટિલેશન વિન્ડો ચેક કર્યું. બધું બંધ હતું. મેં પોતાના મનને કહ્યું, કદાચ હું વધુ વિચારી રહી છું. છતાં હતું અને મેં મારા રૂમનું દરવાજું લોક કર્યું અને લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. પરણું મધ્યરાત્રે હળવો ઠકઠકનો અવાજે મારી ઊંઘ તોડી દીધી. અવાજ બાથરૂમની તરફથી આવી રહી હતી. મારો હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં ધીમેથી બેડમાંથી ઉઠીને લાઇટ જલાવી અને બાથરૂમનો દરવાજો ખોલ્યો. ત્યાં કોઈ નહોતું, પરંતુ વેન્ટિલેશન વિન્ડો ફરી થોડી ખુલી ગઈ હતી. મેં તરત તેને બંધ કર્યું અને મારા રૂમમાં પરત આવી ગઈ. હવે ડર સાથે સાથે ગુસ્સો પણ આવ્યો. શું કોઈ ખરેખર મારા સાથે મજાક કરી રહ્યું હતું કે આ બધું મારા મનની કલ્પના હતી? મેં નિર્ણય લીધો કે આવતી સવારમાં ભાઈને આ વિશે કહીશ.